પ્રાઇવેટ કંપનીની વીજળીની લાઈનો ખેડૂતોના ખેતરમાં દાદાગીરી કરીને નાખવામાં આવે છે। અને હું કહીશ કે આ ખેડૂતોની જીત છે। જ્યારે આપણે લડીશું તો કંઈક મેળવીશું। ગોપાલભાઈ, શું કહેશો આજે આંદોલન એક દિવસનું? આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતભરના ખેડૂતોની વિવિધ માંગોના સમર્થનમાં અને હાલનો સળગતો મુદ્દો જે છે વીજળીના થાંભલા બાબત, એ મુદ્દે સામૂહિક ઉપવાસના કાર્યક્રમનું આયોજન કર્યું છે। અમારા પ્રદેશના સૌ આગેવાનશ્રીઓ, અમારા સૌ કાર્યકર્તાઓ અને ખેડૂત પ્રતિનિધિઓ બધાએ ભેગા મળી અને ખૂબ વિશાળ સંખ્યામાં આજે આ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ઉપસ્થિત થયા છે। જે રીતે છેલ્લા 30 વર્ષમાં ગુજરાતમાં ભાજપના રાજમાં દિવસે ને દિવસે ખેડૂતો પાયમાલ થયા છે, ખેતી પાયમાલ થઈ છે, ખેતી મજૂરી કરતા લોકો પાયમાલ થયા છે, ત્યારે ધીમે ધીમે ખેડૂતોમાં એક રોષની લાગણી ભભૂકી રહી છે। ચાહે ખાતરનો મુદ્દો હોય, ચાહે પાણીનો મુદ્દો હોય, ચાહે વીજળીનો મુદ્દો હોય, ચાહે ટેકાના ભાવનો મુદ્દો હોય, ચાહે જમીન રીસર્વેનો મુદ્દો હોય, તમામ મુદ્દાઓ પર ખેડૂતો દુખી છે। અને ઉપરથી નવી સમસ્યા આ વીજળીના થાંભલા। છેલ્લા 4-5 વર્ષથી પોલીસ ભાડે આપીને પ્રાઇવેટ કંપનીની વીજળીની લાઈનો ખેડૂતોના ખેતરમાં દાદાગીરી કરીને નાખવામાં આવે છે। છેલ્લા લાંબા સમયથી અલગ અલગ ગામડાના ખેડૂતોએ આંદોલન કર્યું અને એના કારણે સરકારે ગઈકાલે એક લોલીપોપ આપવાની ફરજ પડી। આમ તો આ સરકાર ભાજપની કંપની પ્રેરિત સરકાર છે, ખેડૂતોની કે આમ જનતાની સરકાર નથી, પણ ખેડૂતોનું દબાણ બન્યું તો ખેડૂતોને છેતરવા માટે, લલચાવવા માટે, ભ્રમિત કરવા માટે મોટી મોટી જાહેરાતો થઈ છે। આ જાહેરાત ખેડૂતોના હિતમાં નથી, પરંતુ કંપનીના હિતમાં છે। અને એટલે આમ આદમી પાર્ટી ગુજરાતભરના ખેડૂતો માટે, ખેતી મજૂરી કરતા લોકો માટે અને ગામડા બચાવવા માટે આજે સામૂહિક ઉપવાસ ઉપર બેઠી છે। આયોજન કરવામાં આવ્યું છે, કયા મુદ્દા સાથે? બિલકુલ, તમે જુઓ, ખેડૂતોના અઢળક પ્રશ્નો છે। ખેડૂતોને પાક વીમો નથી મળતો, ખેડૂતોને ભાવ નથી મળતા, ખેડૂતોને જ્યારે ને ત્યારે શોષણ થાય છે, કમોસમી વરસાદ આવે ત્યારે ખેડૂતોનું શોષણ થાય। આ બધા મુદ્દા તો ખેડૂતો ભાજપ પાસેથી આશા મૂકી જ દીધી। પરંતુ જ્યારે કંપનીઓ સાથે મળીને ભાજપે 1 લાખથી વધુ મોટા ટાવરો જ્યારે ખેડૂતોના ખેતરોમાં, એ પણ યોગ્ય વળતરના અભાવે ત્યારે નાખવાની કામગીરી શરૂ કરી, ત્યારે ખેડૂતોને લાગ્યું કે હવે હદ થાય છે। અને પછી ખેડૂતો બધા આંદોલનો શરૂ કર્યું અને ખેડૂતો એક થયા। અને હું કહીશ કે આ ખેડૂતોની જીત છે। જ્યારે આપણે લડીશું તો કંઈક મેળવીશું। આજે ખેડૂતો લડ્યા તો કંઈક મેળવ્યું। પરંતુ જે રીતે અમે અભ્યાસ કર્યો છે, અત્યારે જે સરકારે ખેડૂતોને જે જાહેરાત કરી, એ જાહેરાતમાં હજુ પણ ઘણી બધી કમીઓ છે। અને એટલા માટે આમ આદમી પાર્ટીએ ખેડૂતોની જે લડત, જે શરૂઆતથી લડતી આવી છે, એ ચાલુ રાખી છે। આપને આશ્ચર્ય થશે કે ખેડૂતો માટે અમે 11 જેટલી કિસાન મહાપંચાયત આખા ગુજરાતમાં કરી હતી। અમે 12,000 જેટલા ગામોમાં મિટિંગો કરી હતી। અમે ખેડૂતો પાસેથી સાઇન કેમ્પેન સિગ્નેચર કરાવડાવી અને મુખ્યમંત્રીશ્રીને માંગણી મૂકી હતી। અને પછી આ થાંભલાવાળી જ્યારે બાબતો આવી ત્યારે પણ મેં મુખ્યમંત્રીશ્રીને લેટર લખ્યો હતો અને કહ્યું હતું કે એક સ્ટેટ લેવલની વળતર કમિટી બનાવવામાં આવે। અને સ્ટેટ લેવલની વળતર કમિટી હોય અને એ વળતર કમિટીમાં ખેડૂતના પ્રતિનિધિ પણ હોય અને નિવૃત્ત ન્યાયાધીશો પણ હોય। અને એ ન્યુટ્રલી રીતે આગામી 25 વર્ષ પછી જમીનની કિંમત, આગામી 25 વર્ષ પછી જે કંપનીઓ છે એના નફાની, એ રીતે આખું વળતર યા તો વન ટાઈમ નક્કી કરે, યા તો ભાડું આપે, અથવા તો પ્રોફિટમાં, કંપનીના પ્રોફિટમાંથી નફો આપે। આ પ્રકારની માંગણીઓ સાથે અમે લેટર લખ્યો હતો અને અમારી માંગણીઓ હતી। એમાં જ્યારે સરકારે, રાજ્ય સરકારે જે અત્યારે જાહેર કર્યું છે, એમાં હજી અસમંજસ ઘણી છે। તમે વિચાર કરો, ફરીથી જ કલેક્ટર લેવલે કમિટી છે, એમાંય કલેક્ટર તો કોની પક્ષમાં રહેશે? અત્યાર સુધી કલેક્ટર કોની પક્ષમાં રહ્યા હતા? જે પોલીસો બંદોબસ્ત સાથે પહોંચતા હતા કંપનીઓ વાળા, તો કલેક્ટરના હુકમથી જ થતા હતા, સરકાર જ હુકમ કરતી હતી। તો એક બાજુ ખેડૂત છે, બીજી બાજુ કંપની અને કલેક્ટરને એ અધિકારીઓ છે। એટલે હજુ પણ પૂરતો ન્યાય નહીં મળે। બીજું કે એમાં જે અત્યારે ભાવ વધારો આપ્યો છે, માત્ર 127 રૂપિયાની આસપાસનો હજી વધારો માંડ થાય છે। એટલે જે વળતર છે એ 25 વર્ષ પછીની કિંમત
ત્રીજું કે જે થાંભલા જે જમીનમાં આવે છે ભવિષ્યમાં ખેડૂતને વેચવી હશે તો એ જમીન 35 લાખનો અત્યારે વીઘો છે, 40 લાખનો વીઘો છે, એ વીઘો ઘટીને 10 લાખનો થઈ જવાનો છે ભાઈ. એટલે આ બહુ મોટી બાબતો છે જેના ઉપર હજી ક્લેરિટી નથી થઈ. એટલે આમ આદમી પાર્ટીએ ચાલુ રાખ્યું છે. આજે અમે ગાંધીનગરમાં આ તમામ માંગણીઓને લઈને અમે આજે સામૂહિક ઉપવાસ કર્યું છે. અમારા પ્રદેશના નેતાઓ ગોપાલભાઈ, મનોજભાઈ, પ્રવીણભાઈ અને તમામ બ્રિજરાજભાઈ સહિતના તમામ આગેવાનો આજે અમે એક દિવસનો સામૂહિક ઉપવાસ કરીશું. બધાએ અમારા જિલ્લા લેવલના, તાલુકા લેવલના પદાધિકારીઓ, હોદ્દેદારો, સંગઠન મંત્રીઓ, પ્રદેશના નેતૃત્વના બધાએ આજે આવ્યા છે. અને ખેડૂતોને અમે કહીએ છીએ કે આમ આદમી પાર્ટી લડતી આવી છે અને વિના કોઈ ગડબડ અમારા ઉપર વિશ્વાસ રાખજો, તમને ન્યાય અપાવીને રહીશું. અને જો ન્યાય નહીં આપે તો 27માં અમે સરકાર બદલીને ન્યાય મેળવીશું. આંદોલન જો ખેડૂતોના અઢળક પ્રશ્નો છે. ખેડૂતોને પાક વીમો નથી મળતો, ખેડૂતોને ભાવ નથી મળતા, ખેડૂતોને જ્યારે ને ત્યારે શોષણ થાય છે, કમોસમી વરસાદ આવે ત્યારે ખેડૂતોનું શોષણ થાય. આ બધા મુદ્દા તો ખેડૂતો ભાજપ પાસેથી આશા મૂકી જ દીધી. પરંતુ જ્યારે કંપનીઓ સાથે મળીને ભાજપ 1 લાખથી વધુ મોટા ટાવરો જ્યારે ખેડૂતોના ખેતરોમાં એ પણ યોગ્ય વળતરના અભાવે ત્યારે નાખવાની કામગીરી શરૂ કરી ત્યારે ખેડૂતોને લાગ્યું કે હવે હદ થાય. અને પછી ખેડૂતો બધા આંદોલનો શરૂ કર્યું અને ખેડૂતો એક થયા. અને હું કહીશ કે આ ખેડૂતોની જીત છે. જ્યારે આપણે લડીશું તો કંઈક મેળવીશું. આજે ખેડૂતો લડ્યા તો કંઈક મેળવ્યું. પરંતુ જે રીતે અમે અભ્યાસ કર્યો છે, અત્યારે જે સરકારે ખેડૂતોને જે જાહેરાત કરી એ જાહેરાતમાં હજુ પણ ઘણી બધી કમીઓ છે. અને એટલા માટે આમ આદમી પાર્ટીએ ખેડૂતોની જે લડત જે શરૂઆતથી લડતી આવી છે એ ચાલુ રાખી છે. આપને આશ્ચર્ય થશે કે ખેડૂતો માટે અમે 11 જેટલી કિસાન મહાપંચાયત આખા ગુજરાતમાં કરી હતી. અમે 12,000 જેટલા ગામોમાં મિટિંગો કરી હતી. અમે ખેડૂતો પાસેથી સાઇન કેમ્પેન સિગ્નેચર કરાવડાવી અને મુખ્યમંત્રીશ્રીને માંગણી મૂકી હતી. અને પછી આ તાંબલાવાળી જ્યારે બાબતો આવી ત્યારે પણ મેં મુખ્યમંત્રીશ્રીને લેટર લખ્યો હતો અને કહ્યું હતું કે એક સ્ટેટ લેવલની વળતર કમિટી બનાવવામાં આવે. અને સ્ટેટ લેવલની વળતર કમિટી હોય અને એ વળતર કમિટીમાં ખેડૂતના પ્રતિનિધિ પણ હોય અને નિવૃત્ત ન્યાયાધીશો પણ હોય. અને એ ન્યુટ્રલી રીતે આગામી 25 વર્ષ પછી જમીનની કિંમત, આગામી 25 વર્ષ પછી જે કંપનીઓ છે એના નફાની એ રીતે આખું વળતર યા તો વન ટાઈમ નક્કી કરે, યા તો ભાડું આપે, અથવા તો પ્રોફિટમાં કંપનીના પ્રોફિટમાંથી નફો આપે. આ પ્રકારની માંગણીઓ સાથે અમે લેટર લખ્યો હતો અને અમારી માંગણીઓ હતી. એમાં જ્યારે રાજ્ય સરકારે જે અત્યારે જાહેર કર્યું છે એમાં હજી અસમંજસ ઘણી છે. તમે વિચાર કરો, ફરીથી આજ કલેક્ટર લેવલે કમિટી છે. એમાંય કલેક્ટર તો કોની પક્ષમાં રહેશે? અત્યાર સુધી કલેક્ટર કોની પક્ષમાં રહ્યા હતા? જે પોલીસો બંદોબસ્ત સાથે પહોંચતા હતા કંપનીઓ વાળા, તો કલેક્ટરના હુકમથી જ થતા હતા. સરકાર જ હુકમ કરતી હતી. તો એક બાજુ ખેડૂત છે, બીજી બાજુ કંપની અને કલેક્ટરને એ અધિકારીઓ છે. એટલે હજુ પણ પૂરતો ન્યાય નહીં મળે. બીજું કે એમાં જે અત્યારે ભાવ વધારો આપ્યો છે, માત્ર 127 રૂપિયાની આસપાસનો હજી વધારે માન થાય છે. એટલે જે વળતર છે એ 25 વર્ષ પછીની કિંમત. ત્રીજું કે જે થાંભલા જે જમીનમાં આવે છે ભવિષ્યમાં ખેડૂતને વેચવી હશે તો એ જમીન 35 લાખનો અત્યારે વીઘો છે, 40 લાખનો વીઘો છે, એ વીઘો ઘટીને 10 લાખનો થઈ જવાનો છે ભાઈ. એટલે આ બહુ મોટી બાબતો છે જેના ઉપર હજી ક્લેરિટી નથી થઈ. એટલે આમ આદમી પાર્ટીએ ચાલુ રાખ્યું છે. આજે અમે ગાંધીનગરમાં આ તમામ માંગણીઓને લઈને અમે આજે સામૂહિક ઉપવાસ કર્યું છે. અમારા પ્રદેશના નેતાઓ ગોપાલભાઈ, મનોજભાઈ, પ્રવીણભાઈ અને તમામ બ્રિજરાજભાઈ સહિતના તમામ આગેવાનો આજે અમે એક દિવસનો સામૂહિક ઉપવાસ કરીશું. બધાએ અમારા જિલ્લા લેવલના, તાલુકા લેવલના પદાધિકારીઓ, હોદ્દેદારો, સંગઠન મંત્રીઓ, પ્રદેશના નેતૃત્વના બધાએ આજે આવ્યા છે. અને ખેડૂતોને અમે કહીએ છીએ કે આમ આદમી પાર્ટી લડતી આવી છે અને વિના કોઈ ગડબડ અમારા ઉપર વિશ્વાસ રાખજો, તમને ન્યાય અપાવીને રહીશું. અને જો ન્યાય નહીં આપે તો 27માં અમે સરકાર બદલીને ન્યાય મેળવીશું. સ્ટેપ બાય સ્ટેપ આગામી થશે. આજે અમે કહ્યું ને કે આ લડત એક દિવસની નથી અને નાની સૂની લડત નથી. હમણાં જ અમે પાર્ટ 2માં તમે જોયું હશે, સુરેન્દ્રનગરમાં કિસાન મહાપંચાયત કરી, જે આજ મુદ્દાઓ હતા. સુરેન્દ્રનગર અને મોરબી પ્રભાવિત છે એટલે એમના ખેડૂતોની વચ્ચે કિસાન મહાપંચાયત કરી. અને આજે ગાંધીનગરમાં એટલા માટે કે આંધળી, બહેરી અને મૂંગી સરકાર જુએ, સમજે અને ખેડૂતોનો વિચારે. અત્યારે ખેડૂતોને ભાગલા પડાવવાનું, એમાંથી
વિવાદો ઊભા કરવાના સરકારનું કામ થઈ ચૂક્યું છે. ન્યાય તો દૂરની વાત રહી. એટલે અમે ખેડૂતોને એટલું કહીએ છીએ કે આમ આદમી પાર્ટી લડતી આવી છે, લડતી રહેશે અને હજી વિવિધ તબક્કા વાઇઝ કાર્યક્રમો જાહેર કરીશું. પ્રાઇવેટ કંપનીની વીજળીની લાઈનો ખેડૂતોના ખેતરમાં દાદાગીરી કરીને નાખવામાં આવે છે. અને હું કહીશ કે આ ખેડૂતોની જીત છે. જ્યારે આપણે લડીશું તો કંઈક મેળવીશું.